હેલો સ્ટુડન્ટ્સ, આજે જનરલ એકાઉન્ટમાં આપણે પહેલું યુનિટ રોકાણોના હિસાબો શરૂ કરી રહ્યા છીએ. આપણે યુનિટ નંબર 2 રાશના હિસાબો અને યુનિટ નંબર 4 કમ્પ્યુટરના હિસાબો એ પૂર્ણ કરેલ છે. અને પરીક્ષા માટે બંને યુનિટ જે મેં કરાવેલા છે એ તો અગત્યના છે જ, સાથે આ પણ અગત્યનું સાબિત થઈ શકે છે. કારણ કે ચોથા યુનિટમાં માત્ર થિયરી આવે છે. જેમને પૂરા માર્ક્સ મેળવવા છે 70માંથી 70, 100% માર્ક્સ જેને આપણે કહીએ, તો એના માટે દાખલાવાળું ચેપ્ટર આ છે, રોકાણોના હિસાબો અગત્યનું છે. રોકાણો એટલે ઇન્વેસ્ટમેન્ટ. ધંધાદારી રોકાણો હોય તો એની હિસાબી અસર કેવી રીતે આપવી પડે એ આપણે આ પ્રકરણમાં શીખીશું. ગણતરી અગત્યની છે, ગણતરી પણ કરીશું. અને જે ઉધાર કે જમાના આપણા જે રેગ્યુલર નિયમ છે તેના પ્રમાણે નોંધ કરશું. રોકાણ એ મિલકત છે, નિયમ એક જ છે, આવે તો મિલકત માટે આવે તો ઉધાર, જાય તો જમા. રોકાણો ખરીદશું તો ઉધાર કરશું, રોકાણો વેચશું તો જમા કરશું. સાથે રોકડ કે ચેક પણ હશે તો વિરુદ્ધ અસર ત્યાં થશે. પણ આપણે અહીં બનાવવાનું માત્ર રોકાણોનું ખાતું છે, એક જ ખાતું બનાવવાનું. પરંતુ અહીં રકમનો એક ખાનું નહીં આવે, રકમના 3 ખાના આવશે. અને એ 3 ખાના ક્યાં છે એના માટે પહેલાં આપણે પારિભાષિક શબ્દો શીખવા પડશે. નવું ટૉપિક છે, કંઈક નવું શીખીએ છીએ. તો પેલું જ છે દાર્શનિક કિંમત. આપણે કોઈ પણ રોકાણ કે જામીનગીરી ખરીદીએ તેની જે મૂળ કિંમત હોય તેને દાર્શનિક કિંમત કહેવાય. અહીં એક ઉદાહરણ છે, દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ₹10નો એક શેર ખરીદીએ તો શેરની દાર્શનિક કિંમત ₹10 કહેવાય. બરાબર. પછી બીજો શબ્દ જે છે એ મૂડી કિંમત છે. હવે આ શેર ખરીદવા માટે ₹10નો શેર છે એ ખરીદવા માટે આપણે જે કિંમત ચૂકવીએ ઉપરાંત જે કિંમત એટલે જે બજાર ભાવે ખરીદીએ તે ₹10નો શેર ₹100માં ખરીદીએ તો ₹100. હા, દાર્શનિક કિંમત ₹10 જ છે. દાર્શનિક કિંમત અથવા એને મૂળ કિંમત કહેવાય. બરાબર. હવે બીજો શબ્દ લઈએ છીએ મૂડી કિંમત. તો આપણે એ જોઈએ છીએ કેપિટલ વેલ્યુ અથવા કોસ્ટ પ્રાઇસ. બરાબર. તો આ શેર ખરીદવા માટે આપણે જે કિંમત ચૂકવીએ તે વત્તા તેના ઉપરના ખર્ચ સહિત બીજી જે રકમ ચૂકવાય તે આપણી કેપિટલ વેલ્યુ અથવા કોસ્ટ પ્રાઇસ કહેવાય. કારણ કે આપણે એના પર દલાલી ચૂકવવી પડે, એસટીટી ચૂકવવું પડે. તમને દાખલામાં જે સૂચનાઓ હોય તે આપણે બધું અહીં એડ કરવું પડશે. તો અહીં ઉદાહરણ આપ્યું છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ₹10નો શેર ₹890માં ખરીદ્યો ને તેના પર સ્ટેમ્પ ફી, દલાલી વગેરેના ₹10 ચૂકવ્યા હોય તો તેની મૂડી કિંમત કે પડતર કિંમત ₹900 ગણાય. દાર્શનિક કિંમત ₹10 છે, મૂડી કિંમત કે પડતર કિંમત આપણે 900 થશે. મિત્રો, આ એટલા માટે જરૂરી છે કે આપણે ચૂકવ્યા તો 900 જ છે તો એની નોંધ થવી જોઈએ. દાર્શનિક કિંમત એટલા માટે જાણવી જરૂરી છે કે આપણે વ્યાજ કે ડિવિડન્ડ જે છે ને એ દાર્શનિક કિંમત ઉપર મળે, આ મૂડી કિંમત ઉપર નહીં. બરાબર. ત્રીજું, બજાર કિંમત. માની લો કે આપણું 31 ડિસેમ્બરના હિસાબી વર્ષ પૂરું થાય છે ને આપણે હિસાબો બનાવીએ છીએ અને ઉપરના ઉદાહરણમાં આપણે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર લીધેલો છે 31 ડિસેમ્બરમાં તેનો બજાર ભાવ ₹975 હોય તો તેની બજાર કિંમત 975 કહેવાય. હવે દલાલી, બ્રોકરેજ કેને કહેવાય. જામીનગીરી ખરીદવા કે વેચવા વખતે ખરીદનાર ને વેચનારે શેર દલાલ મારફત સોદા કરવા પડે છે. તે બદલ શેર દલાલને જેનું કમિશન ચૂકવાય છે તેને દલાલી કહેવામાં આવે છે. મિત્રો, આપણે ખરીદીએ ત્યારે ખર્ચ થાય એટલે મૂડી કિંમત, પડતર કિંમત શોધી એમાં દલાલી ઉમેરાય. પરંતુ વેચીએ ત્યારે પણ આપણે દલાલી તો ચૂકવવાની જ છે, તો આપણને એટલી ઉપજ ઓછી મળશે એટલે વેચીએ ત્યારે દલાલીની રકમ બાદ થશે. આ ધ્યાન રાખજો. બરાબર. દલાલીની રકમ ખરીદી અંગે ચૂકવવાની કે વેચાણની કુલ ઉપજેલ રકમ ઉપર ગણાય છે. પરંતુ દાખલામાં જો સૂચના એમ હોય કે દાર્શનિક કિંમત ઉપર ગણવી તો દાર્શનિક કિંમત ઉપર ગણવાની.
મોટાભાગે બજાર કિંમતના આધારે જ ગણતરી થાય. દાખલામાં સૂચના આવશે એના પ્રમાણે આપણે કરશું. હવે આપણે ખરીદ વેચાણ બે પ્રકારે કરી શકીએ. એક વ્યાજ સહિત ખરીદ વેચાણ જામીનગીરીનું અને બીજું વ્યાજ બાદ ખરીદ વેચાણ જામીનગીરીનું. વ્યાજ સહિત ખરીદ વેચાણ એટલે આપણે બજારમાંથી જે જામીનગીરી ખરીદીએ કે વેચીએ તો છેલ્લા વ્યાજની તારીખથી આપણા સોદાની તારીખ સુધીનું વ્યાજ સમાયેલું હોય તો તેને વ્યાજ સહિતનું ખરીદ વેચાણ કહેવામાં આવે છે. એટલે કે આપણે જે સોદો કરીએ, જે મૂડી કિંમત શોધીએ અને પછી જે વ્યાજ શોધીએ તો એ મૂડી કિંમતમાં વ્યાજ સમાયેલું હોય એ વ્યાજ પહેલે બાદ કરો એટલે ચોખ્ખી મૂડી કિંમત મળશે. વ્યાજ પાછલી વ્યાજની તારીખથી સોદાની તારીખ સુધીનું વ્યાજ ગણાય. શેર હોય તો ડિવિડન્ડ મળશે, એમાં ચિંતા નથી પડતી. બેન્ચર હોય, બેન્કો જાહેર લોન બહાર પાડતી હોય જે આપણે ખરીદતા હોઈએ, બેંકમાંથી લોન લેતા ન હોઈએ, આપણે લોન ખરીદતા હોઈએ તો એના પર આપણને વ્યાજ મળતું હોય છે. બરાબર. હવે પછીનો શબ્દ છે વ્યાજ બાદ વેચાણ. વ્યાજ બાદ વેચાણ એટલે એક્સ ઇન્ટરેસ્ટ. જો ભાવ વ્યાજ બાદ હોય તો તેનો અર્થ એ થાય કે જે ભાવે આપણે ખરીદી કે વેચાણ કર્યું છે તેમાં વ્યાજનો સમાવેશ થતો નથી, પરંતુ ખરીદનારે વેચનારને નક્કી કરેલા ભાવ ઉપરાંત છેલ્લી વ્યાજની તારીખથી સોદાની તારીખ સુધીનું વ્યાજ ચૂકવવું પડે. ટૂંકમાં રીત કોઈ પણ હોય મિત્રો, આપણે વ્યાજ તો બંનેમાં શોધવાનું જ છે. એટલે આપણે પહેલે તો દાખલામાં એ ડિસાઈડ કરવું પડે વ્યાજનો દર કેટલો છે, બીજું વ્યાજની તારીખો કઈ છે. જે વ્યાજની તારીખ હોય તે તારીખે જ ખરીદ વેચાણનો સોદો થાય તો વ્યાજની ગણતરી કરવાની જરૂર નથી, પરંતુ એના પછી થાય તો આપણે વ્યાજની ગણતરી બંને રીતમાં કરવી પડશે. વ્યાજ સહિતમાં બાદ કરવું પડશે. જ્યારે વ્યાજ બાદ થયેલું હશે એટલે આપણે બાદ કરવાની જરૂર નથી, ખાલી ગણતરી કરીને વ્યાજના ખાનામાં એટલા રૂપિયા લખવાના રહેશે. આજે જ આપણે એક ઉદાહરણ લેશું એટલે હમણાં જ તમને ખ્યાલ પડશે 5 મિનિટમાં જ. આખો વિડીયો પૂરો જોજો. જે મેં હમણાં વાત કરી એ બોક્સમાં યાદ રાખો કે વ્યાજ સહિત ખરીદ કે વેચાણ હોય તો જ વ્યાજ બાદ કરવું. વ્યાજ ગણવાની મુદત છેલ્લા વ્યાજની તારીખથી ખરીદીની તારીખ સુધીની ગણવી. ઉદાહરણ 4 લઈ રહ્યો છું. આ ઉદાહરણમાં માત્ર એક જ પ્રકારના સોદા છે એટલે તમને એક રીત બરોબર સમજાઈ જશે. પછી બંને રીત સાથે હોય એવું આપણે લઈશું ઉદાહરણ અને પછી સ્વાધ્યાયના દાખલા. અગત્યનું છે એટલું જ અત્યારે આપણે કરીએ છીએ કોરોના કાળમાં, બરાબર છે. છતાં એ ટોપિક કંઈ ચેપ્ટર નહીં, બધી જ વિગત મિત્રો આવી જાય તેવા મારા પ્રયાસો હંમેશા રહ્યા છે, હજી પણ રહેશે. તમને જે આ હેતુ માટે હોમવર્ક આપવામાં આવે તે તેટલી જ નિષ્ઠાથી કરજો તો તમને પણ આનો બેનિફિટ મળશે. લેટ અસ સ્ટાર્ટ. એક્ઝામ્પલ નંબર ઇલિસ્ટ્રેશન નંબર 4. ભારત, પેલું રકમ વાંચું છું. ભારત કોર્પોરેશન લિમિટેડે તારીખ 1/1/2011ના રોજ ભારત સરકારની સન 2019માં પરત થાય તેવી દર વર્ષે 9% લેખે, સેંકડે એટલે દર 100 9%, ટકાવારી 100 ઉપર જ હોય, સેંકડે એટલે 100 થાય 100 લેખે દાર્શનિક કિંમત પર વ્યાજ આપતી ₹1,00,000ની લોન ₹101ના બજાર ભાવે ખરીદી. દાર્શનિક કિંમત કેટલી થઈ? 1,00,000. બજાર ભાવ કેટલો છે? 101. આપણે એના આધારે મૂડી કિંમત ગણવી પડશે. બરાબર. અહીં હું તમને મોઢે જ ગણતરી અત્યારે સમજાવી દઈશ, પણ તમે મિત્રો ઘરેથી આ ઉદાહરણની સાથે ગણતરી પણ આપેલી છે એનો પણ બરોબર ચોપડીમાંથી અભ્યાસ કરજો. આગળ કે જે લોન પર 30મી જૂન અને 31મી ડિસેમ્બરે વ્યાજ ચૂકવાય છે, મતલબ કે વર્ષમાં 2 વખત વ્યાજ ચૂકવાય છે. અંતર જુઓ તો 6 મહિનાનું છે, મતલબ કે દર 6 મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ તારીખ 30/4/11ના રોજ કોર્પોરેશને ₹4,00,000ની લોન ₹98ના ભાવે ખરીદી અને તારીખ 31/8/2011ના રોજ ₹20,000ની લોન ₹102ના ભાવે અને તારીખ 30/11/2011ના રોજ ₹30,000ની લોન 99ના ભાવે વેચી. દરેક સોદા વ્યાજ સહિતના હતા. એટલે કે આપણો જે આ ઉદાહરણ છે વ્યાજ સહિતના સોદા માટેનો છે. તારીખ 31/12/11ના રોજ લોનનો બજાર ભાવ
97 હતો લોનનું ખાતું તૈયાર કરો. આપણે લોન ખરીદીએ એટલે આપણા માટે રોકાણ કહેવાય. એટલે લોનનું ખાતું એટલે રોકાણ ખાતું. લોન લઈએ ત્યારે રોકાણ એટલે મિલકત ધંધામાં આવે છે, ઉધાર થશે. લોન વેચીએ ત્યારે ધંધામાંથી જાય છે, મિલકત જાય એટલે જમા થશે. ક્લિયર? કોષ્ટક એટલે કે ખાતું જે બનાવશું એમાં ઉધાર ને જમા બંને બાજુ તારીખ, વિગત અને રકમના 3 ખાના રાખશું. પેલું દાર્શનિક કિંમતનું, પછી વ્યાજનું ને પછી મૂડી કિંમત, કોસ્ટ ઓફ કેપિટલ. ઉધાર બાજુ પણ એ જ, જમા બાજુ પણ એ જ. મિત્રો, આ દાખલામાં લોનની એટલે કે રોકાણની કોઈ શરૂઆતની બાકી નથી. નહીં તો શરૂઆતની બાકી હોય ને તો મિલકતની શરૂઆતની બાકી ઉધાર હોય, એટલે આપણે ઉધાર બાજુ નોંધ કરવી પડે. હવે એક એક વ્યવહારની આપણે નોંધ કરતા જઈએ. પહેલો વ્યવહાર 2019માં 1 જાન્યુઆરીના આપણે દર સેંકડે 9%ના વ્યાજવાળી ₹1 લાખની લોન ₹101ના ભાવે ખરીદી. મિત્રો, ભાવ હંમેશા 100 ઉપર ગણાય. તો આની ખરીદ કિંમત કેટલી થશે? તો દાર્શનિક કિંમત ગુણ્યા ભાવ ભાગ્યા 100 કરવાના. એટલે 1 લાખ ગુણ્યા કયા ભાવે ખરીદી? 101/100. ભાવ હંમેશા 100 ઉપર ગણવાના, કોઈ સૂચના ન હોય તો. આપણે 1,01,000માં જામીનગીરી ખરીદી એની આમ નોંધ. તારીખ 1 જાન્યુઆરી. 9%ની ભારત સરકારની લોન એટલે કે રોકાણ ખાતે ઉધાર 1,01,000, તે બેંક ખાતે જમા 1,01,000. ક્લિયર? હવે એની ખતમણી તમે જોઈ શકો છો. રોકાણો ખરીદ્યા એટલે ઉધાર બાજુ 1 જાન્યુઆરીના વ્યાજ સહિત ખરીદી. જે ખાતું જમા થાય એનું નામ એટલે બેંક ખાતે વ્યાજ સહિત ખરીદી. આપણે જો બોર્ડ ઉપર હું દાખલો કરાવું ને મિત્રો, તો આ વિગત હું કાઉન્સમાં લખું. તમે પણ નોટમાં કાઉન્સમાં લખો, પરંતુ અહીં છાપેલું છે એટલે કાઉન્સ કરવાની જરૂર નથી. બરાબર? આપણી દાર્શનિક કિંમતના ખાનામાં દાર્શનિક કિંમત ₹1 લાખ. આમાં વ્યાજ નહીં આવે. શું કામ? 30 જૂન અને 31 ડિસેમ્બરના તો વ્યાજ ચૂકવાય છે. હવે 31 ડિસેમ્બરના વ્યાજ ચૂકવાઈ ગયું અને આપણે 1 જાન્યુઆરીના ખરીદી હોય તો એક દિવસનું વ્યાજ તો હોય નહીં, સેમ ડે કહેવાય. એટલે વ્યાજના ખાનામાં ડેશ. અને મૂડી કિંમત આપણે ગણીએ 1,01,000. મિત્રો, આ દાખલામાં બીજી એક વિશિષ્ટતા કહી દઉં આ ઉદાહરણમાં, કે તમને આ કોષ્ટક બરાબર સમજાઈ જાય. ઉધાર જમાના જે 11-12ના નિયમ છે એ પણ ખ્યાલ આવે, થોડીક ગણતરી પણ ખ્યાલ આવે. એ સમજવા માટે જ આ દાખલો છે. પરંતુ નવું ટોપિક છે એટલે આ બહુ જ અગત્યનો દાખલો છે. આ આવડશે તો જ આગળનું આવડશે, એટલું ધ્યાન રાખજો. આ દાખલામાં દલાલી કે અન્ય કોઈ ખર્ચ આપેલા નથી. આ સૌથી મોટો ફાયદો, કારણ કે આપણી ગણતરી એટલી બચી જશે. પાછો બીજો વ્યવહાર હવે આપણે લઈએ. હવેનો વ્યવહાર ક્યારે છે? લાઇનસર આપણે જઈએ છીએ. બરાબર? આગળ રેડી બધા? ઓકે. તારીખ 30 એપ્રિલના રોજ કોર્પોરેશને ₹40,000ની લોન 98ના ભાવે ખરીદી. મિત્રો, વ્યાજ ક્યારે ચૂકવાય છે? 30 જૂન અને 31 ડિસેમ્બર. છેલ્લે 31 ડિસેમ્બરના વ્યાજ ચૂકવાયું હશે અને આપણે 30 એપ્રિલના ખરીદી કરી. તો છેલ્લી વ્યાજની તારીખ 31 ડિસેમ્બરથી ચાલુ વ્યવહારની તારીખ 30 એપ્રિલ સુધી 4 મહિના પૂરા થાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલની છેલ્લી તારીખ છે. બરાબર? એટલે એપ્રિલ. તો આ વ્યવહારમાં 4 મહિનાનું વ્યાજ પણ આવશે. વ્યાજ મૂળ કિંમત ઉપર ગણાય. બરાબર? દાર્શનિક કિંમત ઉપર. તો 40,000નું વ્યાજ કેટલું થાય આપણે આ દાખલામાં શોધવું પડશે. પણ દરેક સોદા વ્યાજ સહિતના છે એટલે પહેલે સોદાની કિંમત નક્કી કરી. કયા ભાવે ખરીદી છે? 98ના ભાવે. વેરી ગુડ. 98ના ભાવે. 40,000 ગુણ્યા 98 ભાગ્યા 100 એટલે 39,200માં આપણે ખરીદી. હવે એમાં વ્યાજ કેટલું છે? તો 40,000નું 4% લેખે 9 મહિનાનું 40,000નું 9% લેખે 4 મહિનાનું વ્યાજ. કારણ કે આપણે ગણતરી કરી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. મિત્રો, વ્યાજની તારીખ છેલ્લી વ્યાજની તારીખથી સોદાની તારીખ સુધીનો વ્યાજ ગણાય. એટલા સમયગાળાનું વ્યાજ ગણાશે. તો 40,000નું 9% લેખે 4 મહિનાનું વ્યાજ ગણો તો ₹1,200 આવશે.
39,200 આપણે લોન ખરીદી, એમાંથી 1200 વ્યાજ છે, વ્યાજ સહિત છે, તો વ્યાજ બાદ કરી નાખવાનું. 39,200માંથી 1200 વ્યાજ બાદ કરો તો આપણી મૂડી કિંમત મળશે 38,000. આટલું મળ્યા બાદ જો દલાલી હોય તો એમાં ઉમેરાય. આ દાખલામાં દલાલી નથી એટલે ઉમેરતા નથી. ખરીદી છે એટલે હમણાં જે પહેલા વ્યવહારની આમ નોંધ કરી એ જ અહીં થશે, માત્ર વ્યાજ ખાતું પણ અહીં આવશે, વ્યાજ ઉધાર થશે ખરીદીએ ત્યારે, બરાબર, કેમ કે આપણે વ્યાજ વેચનારને ચૂકવવાનું હોય છે. તો કરીએ આમ નોંધ. તારીખ 30 એપ્રિલ, 9% ભારત સરકારની લોન ખાતે ઉધાર 38,000, વ્યાજ ખાતે ઉધાર 1200, તે બેંક ખાતે જમા 39,200. મેં તમને ગણતરી સમજાવી, રિપીટ સમજાવું છું. પહેલે સોદાની કિંમત આપણે નક્કી કરી 40,000 × 98 ભાગ્યા 100 એટલે 39,200. એમાંથી 40,000નું 9% લેખે 4 મહિનાનું વ્યાજ 1200 બાદ કર્યું એટલે મૂડી કિંમત આવી 38,000. બરાબર, 38,000 જે મૂડી કિંમત આવી તે લોન ખાતે ઉધાર કરશું એટલે રોકાણ ખાતે વ્યાજ છે, વ્યાજ ખાતે ઉધાર કરશો ને જે કુલ ગણતરી આવી બેંક ખાતે જમા. ખરીદી છે એટલે ખાતામાં ઉધાર બાજુ. તારીખ 30 એપ્રિલ, રોકાણો ખાતે ઉધાર એટલે લોન ખાતે ઉધાર, લોન ખાતામાં ઉધાર બાજુ. જે ખાતું જમા થાય એનું નામ બેંક ખાતે. આ વ્યાજ સહિત જ ખરીદી છે એટલે વ્યાજ સહિત ખરીદી. દાર્શનિક કિંમત 40,000, વ્યાજમાં 1200 અને મૂડી કિંમતમાં 38,000. હવે પછીનો વ્યવહાર ક્યારે આવે છે તો 31/8. પરંતુ મિત્રો 31/8 પહેલાં વ્યાજ આવશે તો વ્યાજની ગણતરી કરી લેવાની. સોરી મિત્રો, વ્યાજની ગણતરી વખતે આપણે ચેક કરવું પડે કે એ તારીખે આપણા પાસે કેટલી દાર્શનિક કિંમતની જામીનગીરી છે. તો 30/6 પહેલે જ્યારે વ્યાજ મળશે ત્યારે આપણા પાસે બે જામીનગીરી છે, બે અલગ અલગ રકમની. દાર્શનિક કિંમત લેવાની 1 લાખ રૂપિયાની 1 જાન્યુઆરીના ખરીદી હતી અને 40,000ની 30 એપ્રિલના ખરીદી હતી. કોઈ વેચી નથી. જો વેચી હોય તો એ જમા બાજુ એ માઇનસ કરી નાખવાની, બરાબર છે. આપણે કેલ્ક્યુલેટરથી ગણતરી કરવાની છે હવે વ્યાજની. તો 30/6ના આપણા પાસે કુલ 1,40,000ની જામીનગીરી છે. છેલ્લે વ્યાજ મળ્યું હશે 31 ડિસેમ્બર અને હવે વ્યાજ મળે છે 30/6 એટલે 6 મહિનાનું વ્યાજ આપણે ગણવું પડે. તો 1,40,000નું 9% લેખે 6 મહિનાનું પૂરું વ્યાજ અહીં ગણાશે. ભલે ને 30 એપ્રિલના આપણે જે ખરીદી કરીને એનું 1200 વ્યાજ આપણે ચૂકવી દીધું છે 4 મહિનાનું, યાદ કરો આગળના વ્યવહાર. તો આપણે જેટલી જામીનગીરી છે એ પૂરા 6 મહિનાનું વ્યાજ ગણાશે, બરાબર. તો 1,40,000ની જામીનગીરી, 9% લેખે 6 મહિનાનું વ્યાજ. એ વ્યાજની કેલ્ક્યુલેટરથી ગણી લીધું કેટલું થયું. આમ નોંધ શું થાય? બેંક ખાતે ઉધાર, બરાબર, તે વ્યાજ ખાતે જમા, ઉપજ છે એટલે. આરી આમ નોંધ તમે જોઈ શકો છો. જૂન 30, બેંક ખાતે ઉધાર 6,300, તે વ્યાજ ખાતે જમા 6,300. કૌંસમાં બાબતમાં લખ્યું છે 1,40,000ની લોન પર 9% લેખે 6 માસનું વ્યાજ. એની ખતવણી જમા બાજુ વ્યાજ ખાતું ઉધારની જમા થાય છે, બરાબર. તો જમા બાજુ વ્યાજનું ખાનું વચ્ચેનું છે, ખાતું જ છે. તારીખ 30/6, બેંક ખાતે 6 માસનું વ્યાજ, વ્યાજના ખાનામાં ₹6,300. ક્લિયર? ઓકે, પાછા આપણે આગળ વધીએ. હવેનો વ્યવહાર 31/8/2011ના રોજ 20,000ની લોન 102ના ભાવે વેચી છે. ક્યાં વચ્ચે અને આવે છે ને એના પછીનો વ્યવહાર પણ વેચાણનો છે. 31/8ના વેચીએ છીએ અને 30/11ના વેચીએ છીએ, બંને વેચીએ છીએ. તો 102ના ભાવે વેચીએ એટલે ગણતરી કેલ્ક્યુલેટરથી નોટમાં ઉતારવાની. તમારા પાસે ઉદાહરણ ખુલ્લું છે, તમે એ પણ જોઈ શકો છો ચોપડીમાં. 20,000ની લોન 102ના ભાવે, તો 20,000 × 102 ભાગ્યા 100 આપણે કરશું, બરાબર. એટલે 20,400માં આપણે વેચી. પણ આમાં વ્યાજ સમાયેલું છે. સોદાની કિંમત 20,400. કેટલા મહિનાનું વ્યાજ હશે? યસ, 2 મહિનાનું. છેલ્લે 30 જૂનના તો વ્યાજ મળ્યું છે, 31/8ના વેચીએ છીએ તો 2 મહિનાનું વ્યાજ સમાયેલું છે, જુલાઈ અને ઓગસ્ટ, 7મો મહિનો અને 8મો મહિનો. તો 20,000 વ્યાજ હંમેશા દાર્શનિક કિંમત ઉપર ગણાય. 20,000નું 9% લેખે 2 મહિનાનું વ્યાજ કેટલું? ગણતરી કરો કેટલું થશે? ₹300 થશે. તો 20,400માંથી 300 બાદ કરો એટલે કેટલા થશે?
20,100 મૂડી કિંમત. આપણે વેચીએ છીએ એટલે રોકાણ એટલે લોન જમા થશે, બેંક ઉધાર થશે. બરાબર છે? તો એની આપણે આમ નોંધ જોઈ લઈએ. રેડી? ઓકે. 31 ઓગસ્ટ બેંક ખાતે ઉધાર 20,400. તે 9%ની લોન વેચીએ છીએ એટલે જાય છે જમા થાય 20,100 ને તે વ્યાજ ખાતે જમા 300 જમા થાય છે. તો જમા બાજુ ઓગસ્ટ 31 બેંક ખાતે વ્યાજ સહિત વેચાણ. દાર્શનિક કિંમતમાં 20,000, વ્યાજમાં 300 અને મૂડી કિંમતમાં 20,100. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. નાવ નેક્સ્ટ. તથા અને ₹30,000ની લોન તારીખ 30/11/2011ના રોજ 99ના ભાવે વેચે છે. કરીએ ગણતરી મૂડી કિંમતની. સોદાની કિંમત કેટલી થાય? 30,000 દાર્શનિક કિંમત ગુણ્યા 99 ભાગ્યા 100 એટલે 29,700. આમાં કેટલા મહિનાનું વ્યાજ હશે? ખ્યાલ આવ્યો? 30/11નો સોદો છે. છેલ્લે વ્યાજ ક્યારે મળ્યું હતું? 30/6ના. તો 30/6 થી 30/11 5 મહિના થાય. 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો અને 11મો મહિનો. છેલ્લી તારીખ છે એટલે આખો મહિનો લેવાય. જો 1/11 હોત તો 11મો મહિનો ન લેત, પણ 30/11 છે એટલે 11મો મહિનો લેવાય. તો 30,000નું 9% લેખે 5 મહિનાનું વ્યાજ આપણે ગણવું પડે. સિમ્પલ વસ્તુ છે, કાંઈ જ અઘરું નથી. બરાબર? કેટલું થશે વ્યાજ? 1575. 1575? ના, એનાથી ઓછું થાય. 1125 એમાં વ્યાજ છે. 29,700માં 1125 વ્યાજ છે, બાદ કરો એટલે એ આપણી મૂડી કિંમત. વેચીએ છીએ તો હમણાં જેમ 31 ઓગસ્ટમાં વેચાણની નોંધ કરી એ રીતે જ 30/11ની પણ વેચાણની નોંધ થશે. બેંક ખાતે ઉધાર, લોન ખાતે જમા તે વ્યાજ ખાતે જમા. જોઈ લો. નવેમ્બર 30 બેંક ખાતે ઉધાર 29,700, તે 9%ની લોન ખાતે જમા 28,575, તે વ્યાજ ખાતે જમા 1125. 28,575 ક્યાંથી આવ્યા? તો 29,700 સોદાની કિંમતમાંથી વ્યાજ 1125 બાદ કર્યું એટલે. ક્લિયર? ઓકે. એની નોંધ જમા બાજુ નવેમ્બર 30 બેંક ખાતે વ્યાજ સહિત વેચાણ. દાર્શનિક કિંમતમાં 30,000, વ્યાજમાં 1125 અને મૂડી કિંમતમાં 28,575. ક્લિયર? ઓકે. ચાલો હવે આગળ વધીએ. હવે કોઈ વ્યવહાર નથી મિત્રો. વ્યવહાર નથી એમ નહીં. આપણું વર્ષ પૂરું થાય છે 31 ડિસેમ્બરના. ને 31 ડિસેમ્બરના તો આપણને વ્યાજ મળવાનું છે. તો હવે આપણા પાસે કેટલાની જામીનગીરી વધી? એનું વ્યાજ આપણને મળશે 6 મહિનાનું. બરાબર મિત્રો? આપણે એના માટે જોઈ લઈએ ખાતું. ઉધાર બાજુ 1,40,000 બે ખરીદી એટલે 1,40,000ની જામીનગીરી હતી. એમાંથી 31/12 પહેલાં કેટલી વેચી માઇનસ કરી નાખીએ. દાર્શનિક કિંમત તો 20,000ની ઓગસ્ટમાં, 30,000ની નવેમ્બરમાં, ટોટલ 50,000ની જામીનગીરી વેચી. તો આપણા પાસે કેટલી જામીનગીરી વધી? 90,000. તો હવે 90,000 ઉપર 9% લેખે વ્યાજ મળે. કેટલા મહિનાનું? 6 મહિનાનું. છેલ્લે 30 જૂનના મળ્યું હતું, હવે 31 ડિસેમ્બરના મળશે તો 6 મહિના થશે. તો 90,000નું 9% લેખે 6 મહિનાનું વ્યાજ 4,050. આમનો થાય. તમે જોઈ શકો છો 31 ડિસેમ્બરના બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા 4,050 રૂપિયા. ક્લિયર છે નોંધ જમા બાજુ? ઓકે. હવે મિત્રો છેવટની બાકી નફા નુકસાન અને વ્યાજને ડિવિડન્ડનું ખાતું બંધ કરવાની 2 આમનો થશે. બરાબર છે? હવે તમને રકમમાં એમ કીધું છે કે 31/12ના રોજ લોનનો બજાર ભાવ 97 હતો. તો 90,000નો ભાવ 97 રૂપિયા લેખે કેટલો થાય એ તમે ગણતરી કરો. કરી ગણતરી? યસ. 87,300. હવે એની મૂડી કિંમત કેટલી થાય એ આપણે શોધીએ. તો 1,39,000 ઉધાર બાજુના ટોટલમાંથી જમા બાજુને 20,100 અને 28,575 બાદ કરો તો એ વધારે આવે છે. નિયમ છે કે આપણા પાસે જે મિલકત કે સ્ટોક હોય એની બજાર કિંમત જો
કે ચોપડે કિંમત બેમાંથી જે ઓછી હોય તે નોંધાય. ચોપડે કિંમત વધારે આવે છે, 90,000થી ઉપર આવે છે. બજાર કિંમત છે 87,300, તો 87,300 લખશું. છેવટની બાકી મિલકતની આખરની બાકી જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા તરીકે નોંધાય. વચ્ચે એક લીટી 31 ડિસેમ્બરની મૂકી દેશું, બરાબર. બાકી આગળ લઈ ગયા. દાર્શનિક કિંમતમાં 90,000, વ્યાજ ડિવિડન્ડની બાકી ન શોધાય ત્યાં ડેશ, અને બજાર કિંમત જે છે એ મૂડી કિંમતના ખાનામાં 87,300. હવે દાર્શનિક કિંમતની બંને બાજુનું ટોટલ થઈ જશે સરખું, બરાબર છે. વચ્ચે જગ્યા આપણે એટલે જ મૂકી છે કે ઉધારને જમા બાજુ હજી બે નોંધ આવશે. એક વ્યાજને ડિવિડન્ડ ખાતું બંધ કરવાની, અને બીજું મૂડી કિંમતનો જે ડિફરન્સ આવશે કાં નફો હશે કાં ખોટ એની નોંધ કરવાની. દાર્શનિક કિંમતની બંને બાજુનું ટોટલ સરખો થઈ જાય, બાકી લખો એટલે વાત પૂરી થઈ ગઈ. હવે વ્યાજ અને ડિવિડન્ડનો હંમેશા જમા બાજુનો ટોટલ વધારે થાય. જમા બાજુનું ટોટલ છે 11,775, એટલો જ ઉધાર બાજુ લખશું 11,775. તફાવત જે આવે ઉધાર બાજુ એ છેલ્લી તારીખે વ્યાજ ડિવિડન્ડ ખાતે લઈ જવાય. તો ડિફરન્સ આવ્યો 10,575, એ વ્યાજ અને ડિવિડન્ડ ખાતે લઈ જશું. એની નોંધ તારીખ 31 ડિસેમ્બર વ્યાજના ખાતામાં તમે ઉધાર કરો છો એટલે વ્યાજ ખાતે ઉધાર, તે ડિવિડન્ડ અને વ્યાજ ખાતે જમા 10,575 જે ડિફરન્સ છે તે. ફરીથી કહું છું, આખરની બાકીની જમા બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે નોંધ થાય એટલે દાર્શનિક કિંમત એટલે પહેલા ખાનાનો બંને બાજુનું ટોટલ સરખું થઈ જાય. પછી બીજું વ્યાજનું ખાનું, એમાં જમા બાજુનો જ હંમેશા ટોટલ વધારે આવે, તફાવત ઉધાર બાજુ જ લખાય, અને તે ડિવિડન્ડ અને વ્યાજ ખાતે જ લઈ જવાય. હવે ત્રીજું ખાનું મૂડી ખાતું બંધ કરવાનું. મિત્રો આમાં ઉધાર બાજુનું ટોટલ પણ વધારે હોઈ શકે, જમા બાજુનો ટોટલ પણ વધારે હોઈ શકે. આ દાખલામાં આ ઉદાહરણમાં ઉધાર બાજુનું ટોટલ વધારે છે, કારણ કે બજાર કિંમત આપણે જોઈ ગયા છીએ ઓછી છે. બીજું ઘણી વખત ખરીદી વધારે કિંમતે કરવી હોય, વેચાણ ઓછી કિંમતે કરવી હોય તો ખોટ જાય. મૂડી કિંમત છે તો ઉધાર બાજુનું ટોટલ વધારે 1,39,000, જમા બાજુ પર એટલો જ લખશું ટોટલ. તફાવત જે બાકી લઈ ગયા લખ્યું છે એની બરાબર ઉપર આપણે એક લીટી મૂકેલી છે, ત્યાં ઉધાર બાજુનું ટોટલ વધારે એટલે ખોટ કહેવાય. તફાવત જમા બાજુ 31 ડિસેમ્બર નફા નુકસાન ખાતે છેલ્લા ખાનામાં ₹3,025, એની આમ નોંધ આપણે કરીએ. નફા નુકસાન ખાતે ઉધાર, તે 9% લોન ખાતે જમા 3,025. તો મિત્રો આ વ્યાજ સહિતવાળો દાખલો તમને બરાબર સમજાઈ ગયો હશે.